હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ધારાસ કુકિંગ પેશન. તો આજની મારી રેસીપી છે પનીર ચીલી, જે લગભગ બધાને જ ભાવતું હોય છે અને પનીર ચીલી બધાનું જ ફેવરિટ હોય છે. તો હું આજે એકદમ મસ્ત રેસીપી પનીર ચીલીની બનાવવાની છું, જે એકદમ રેસ્ટોરન્ટનું પનીર ચીલી પણ તમને ભૂલાવી દેશે એટલી સરસ બને છે. તો એના માટે મેં લીલી ડુંગળીના પાન લીધા છે, કેપ્સિકમ છે, ઝીણું સમારેલું લસણ છે, આદુ છે, મરચી છે અને ડુંગળીને મેં આ રીતે કટ કરી લીધી છે. તો હવે મેં પનીરને આ રીતે ક્યુબમાં કટ કરી લીધા છે. તો તમને જે પણ શેપ ગમતો હોય એ શેપમાં તમે પનીરને કટ કરી શકો છો. તો આપણું પનીર પણ કટ થઈને રેડી થઈ ગયું છે. તો હવે આપણે પનીર ઉપર કોટિંગ કરવાનું છે. તો એના માટે આપણે 2 ચમચી મેંદો એડ કરવાનો છે પનીર ઉપર અને 1 ચમચી કોર્નફ્લોર એડ કરી દેવાનો છે. પછી આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે અને મીઠું એડ કર્યા પછી આપણે થોડો એવો લાલ મરચું પાવડર એડ કરવાનો છે, જેનાથી પનીરનો કલર ખૂબ સારો આવશે. અને હાફ ટીસ્પૂન જેટલો મરી પાવડર આપણે એડ કરવાનો છે. તો પછી આપણે એમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરી દેવાની છે અને ધીમે ધીમે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા ધ્યાનથી હલાવવાનું છે, જેથી કરી પનીર તૂટે નહીં. તો હવે આપણે ઉપરથી થોડું એવું હાથથી આ રીતે પાણી ઉપરથી એડ કરવાનું છે, જેથી કરી પનીરમાં બરાબર કોટિંગ થઈ જાય. તો તમે જોઈ શકો છો આપણું મસાલા પનીર એકદમ મસ્ત રેડી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો દેખાવમાં કેટલું સરસ લાગી રહ્યું છે અને અહીંયા આપણું તેલ પણ હવે ગરમ થઈ ગયું છે. તો પનીરના ક્યુબને આ રીતે એક પછી એક આપણે પેનમાં ગોઠવી દેવાના છે બરાબર, અને આપણે એને સેલો ફ્રાય કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો થોડી વાર પછી આપણે આ રીતે પલટાવી લેવાના છે અને ગોલ્ડન બ્રાઉન તળાઈ જાય ત્યાં સુધી આપણે પનીરને થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણા પનીરનો કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે અને સ્મેલની તો વાત જ નહીં પૂછો, એટલી સરસ આવી રહી છે. તો તમે જોઈ શકો છો આપણું પનીર એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન તળાઈ ગયું છે. તો હવે આપણે એક પછી એક એને એક પ્લેટમાં કાઢી લેવાનું છે. તો આપણું પનીર હવે તળાઈને એકદમ મસ્ત રેડી થઈ ગયું છે. તો હવે એ જ પેનમાંથી આપણે વધારાનું તેલ કાઢી લેવાનું છે અને એમાં લસણ અને આદુ એડ કરી બરાબર 2 મિનિટ માટે સાંતળી લેવાનું છે, જેથી કરી લસણ અને આદુની કચાશ દૂર થઈ જાય. તો તમે જોઈ શકો છો આપણું આદુ અને લસણ બંને હવે સંતળાઈ ગયું છે. તો આ રીતે સ્લાઇસમાં કટ કરેલી મરચી એડ કરવાની છે. તો તમને ન ગમતી હોય તો પણ ચાલે. તો અહીંયા તમને તીખાશ વધારે જોઈતી હોય તો તમે વધારે એડ કરી શકો છો. અને પછી આપણે ડુંગળીને આ રીતે એડ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીને જ આપણે કરવાનું છે. અને ડુંગળી એડ કર્યા પછી આપણે એમાં કેપ્સિકમ એડ કરી દેવાના છે અને કેપ્સિકમ એડ કર્યા પછી આપણે ડાર્ક સોયા સોસ એડ કરવાનો છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર દેખાઈ રહ્યો છે. તો હવે આપણે એમાં 2 ચમચી ચીલી સોસ એડ કરવાનો છે અને 2 ચમચી ટોમેટો કેચઅપ એડ કરવાનો છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ કલર દેખાઈ રહ્યો છે. તો હવે આપણે એમાં ગ્રેવી કરવા માટે વાટકામાં 1 ચમચી કોર્નફ્લોર લેવાનો છે અને એમાં પાણી એડ કરી એની સ્લરી બનાવી લેવાની છે અને આપણે આ વેજીટેબલ્સ ઉપર એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરવાનું છે. તો આપણી ગ્રેવી થોડી ઘટ થઈ ગઈ છે એટલે આપણે એમાં પાણી એડ કરવાનું છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો મિક્સ કર્યા પછી આપણું એકદમ વેજીટેબલ્સ અને ગ્રેવી કેટલી મસ્ત દેખાઈ રહી છે, એકદમ શાઇનિંગ વાળી. તો હવે આપણે એમાં તળેલું પનીર એડ કરી દેવાનું છે આ રીતે એક પછી એક અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું પનીર ચીલી હવે કેટલું સરસ દેખાઈ રહ્યું છે. તો પનીર એડ કર્યા પછી આપણે ઉપરથી લીલી ડુંગળીના પાન આ રીતે એડ કરવાના છે, જે લુકમાં અને ખાવામાં બંનેમાં ખૂબ મજા આવશે તમે આ રીતે ઉપરથી એડ કરશો તો. તો હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું પનીર ચીલી કેટલું મસ્ત બન્યું છે. તો તમે પણ આ રીતે બનાવો તો ગ્રેવીવાળું થોડું બનાવજો, જે ખાવામાં ખૂબ મજા પડી જવાની છે. તો તૈયાર છે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને રેસ્ટોરન્ટ જેવા જ ટેસ્ટવાળું પનીર ચીલી, અને એ પણ ઘરે ફટાફટથી બની જાય છે, જરા પણ વાર નથી લાગતી. તો તૈયાર છે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચીલી. જો તમે આ રેસીપી એકવાર ઘરે બનાવી લીધી તો તમે ચોક્કસથી બહારનું પનીર ચીલી ખાવાનું તો ભૂલી જ જવાના છો, એટલું સરસ ઘરે બને છે. તો તમે એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો.